નમસ્કાર મિત્રો, હું અમી મજમુનદાર આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ અલકા સૈની લિખિત વાર્તા દેવદૂત. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી, જ્યોતિ ગુપ્તા, ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. સંગીત ધનજીભાઈ ઘડિયા, મુરલી. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા દેવદૂત. જાત જાતના વિચારોમાં અટવાયેલી રેવતી બોસની ઓફિસમાં પહોંચી. રેવતીની મનની ડામાડોળ સ્થિતિ એના ચહેરા પર ચાડી ખાતી હતી. એ જોઈને એના બોસ પ્રશાંતે એને બેસવા ઈશારો કર્યો ને પ્યુનને બોલાવીને ચા મંગાવી. સર, મારે આપને કંઈ કહેવું છે. રેવતીના અવાજમાં કંપ હતો. મિસ રેવતી, હું પણ કેટલાક દિવસથી તમારી સાથે વાત કરવા ઈચ્છતો હતો. તમારા વ્યક્તિત્વ અને આદર્શોથી હું સાચે જ ખૂબ પ્રભાવિત છું. પ્રશાંતનો અવાજ શાંત અને સ્થિર હતો, પણ આગળ જે કહેવું હતું એ કેટલું યોગ્ય લાગશે એ વિચારીને એ સહેજ અટક્યા. પણ પછી ફરી તક મળશે કે કેમ એ વિચારીને એ બોલ્યો, રેવતી, હું તને ચાહું છું. તારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું, પણ જ્ઞાતિ ભેદના લીધે તારો પરિવાર મને પસંદ નહીં કરે એમ માનીને કહી ન થઈ શકતો. ઓહ! રેવતીએ સુખદ લાગણી અનુભવી. એ જે કહેવા માંગતી હતી એ જ વાત પ્રશાંતે કહી. મનોમન એણે ઈશ્વરનો આભાર માન્યો. સર, તમે જાણો જ છો કે મારો પરિવાર અત્યંત રૂઢિચુસ્ત છે. વળી એ રાત્રે બનેલી ઘટના તો જાણે મારા જીવનનો અભિશાપ બની ગઈ છે. રેવતી રડી પડી. એ રાત્રે જે બન્યું એમાં તે જે બહાદુરી બતાવી એના માટે તો તને મેડલ મળવો જોઈએ. એ રાતની વાતને તું એક દુસ્વપ્ન માનીને ભૂલી જાય એ જ બહેતર છે. તારા ઘરવાળાની સંમતિ મળે ત્યાં સુધી હું રાહ જોઈશ. અને હા, હવે આ ઔપચારિકતા બાજુએ મૂકીને સર કહેવાનું બંધ કરીશ. નાનપણથી જ રેવતી મસ્તીખોર હતી. રસ્તે મળનાર દરેક સાથે નિસંકોચ વાત કરતી. દુનિયાની દરેક વ્યક્તિ એને સજ્જન લાગતી. છોકરાઓની સાથે છોકરાઓની જેમ રમવું ગમતું. રેવતીના સાહસી સ્વભાવની સાથે નેતૃત્વના દરેક ગુણ હોવા છતાં છોકરા છોકરીઓના ભેદભાવને લીધે એની અવગણના થતી. એને લીધે મનમાં આક્રોશ અને વિદ્રોહનો ભાવ પણ જાગતો. ખાસ તો જ્યારે એની મા આખો દિવસ કાના કાના કહીને એના ભાઈની પાછળ ફરતી રહેતી, ત્યારે તો રેવતીને જે ગુસ્સો આવતો. જો બેટા, દીકરી તો પારકું ધન. તું તો પરણીને સાસરે ચાલી જઈશ, પછી તારો ભાઈ જ અમારે ઘરપણની લાકડી બનશે ને. રેવતી આવી તો અકળાતી કે ન પૂછો ને વાત. એના પિતાજી માંડ એને શાંત પાડતા. રેવતી, સમય બદલાયો છે, પણ તારી માના જૂનવાણી વિચારો બદલાયા નથી. એની વાતનું ખરાબ ન લગાડ. રેવતી મન મનાવી લેતી. ભણવામાં અવ્વલ રેવતીને કોમર્સ ગ્રેજ્યુએટ થતાની સાથે બેંકમાં નોકરી મળી ગઈ. બાપ રે, ઘરમાં તો જાણે તોફાની માહોલ સર્જાયો. માં એને બીજા શહેરે મોકલવા જરાય તૈયાર જ નહોતી.
કેટલીય વિનંતી અને પિતાજીની દલીલો પછી માં માની. રેવતીએ નોકરીની સાથે આગળ ભણવાનું ચાલુ રાખ્યું. એના પિતાજી બેંકમાં મેનેજર હતા. છતાં સ્વતંત્ર વિચારો ધરાવતી રેવતીએ પોતાના લગ્નના ખર્ચાની જોગવાઈ જાતે કરવાનો નિર્ધાર કર્યો. સમય જતાં ઘરમાં રેવતીના લગ્નની વાત ચર્ચાવા માંડી. અવારનવાર માં રેવતીના વિચાર જાણવા મથતી. દર રવિવારે રેવતી ઘરે આવતી ને માં રટ લઈને બેસી જતી. કેમ માં, તને ભારે પડું છું કે આમ ઘરમાંથી બગાડવાની જીદે ચડી છું? એકવાર હું પગભર થઈ જઈશ એટલે લગ્નનું વિચારીશ, ત્યાં સુધી મને પૂછતી નહીં. રેવતી ક્યારેક હસીને તો ક્યારેક ચીડાઈને કહેતી. માં પહેલા હસવામાં વાત લેતી હતી, પણ હવે એ સાચે જ અકળાવા માંડી હતી. પરિણામે માં દીકરી વચ્ચે કલહ થઈ જતો. પિતાજીની દરમિયાનગીરીથી બંને વચ્ચે માળ શાંતિ છવાતી. પણ આ એ રાતની ઘટનાએ તો રેવતીનું જીવન જાણે બદલી જ નાખ્યું. સોસાયટીમાં રેવતીનું ઘર સાવ છેવાડાનું અને એ પછી સહેજ દૂર કંપનીની ઓફિસો અને વર્કશોપ હતી, જે સાંજ પડે બંધ થઈ જતી. એ રાત્રે તાક જોઈને ઘર ફાડું રેવતીના ઘરમાં બેઠા. કદાચ પહેલેથી જ જાણકારી લઈ લીધી હશે એટલે રેવતીના રૂમ સિવાય મમ્મી પપ્પા અને એના ભાઈનો રૂમ બહારથી બંધ કરીને રેવતીના રૂમમાં બેઠા. રેવતીના રૂમનું કબાટ તોડવાની શરૂઆત કરતા પહેલા એક જણે રેવતીનું મોં કસીને બાંધવા પ્રયાસ કર્યો. આ હુમલાથી જાગી ગયેલી રેવતીએ જોરથી એના હાથ પર બચકું ભરી દીધું. સામે અવળા હાથે ચોરે રેવતીને તમાચા ચોડી દીધા. પરિસ્થિતિ પામી ગયેલી રેવતીમાં અચાનક જનૂન ઉમટ્યું. જોર જોરથી બૂમો મારતા મારતા જે હાથમાં આવ્યું એનાથી ચોર પર પ્રહાર કરવા માંડ્યો. એક છોકરી આવો સામનો કરશે એવો ચોરોને કલ્પના સુદ્ધાય ન હતી. આવા અનપેક્ષિત સામનાથી ચોરી કરવાનું પડતું મૂકીને ચોર ભાગ્યા. નીકળતા પહેલા રેવતી પર છેલ્લો પ્રહાર કરવાનું ન ચૂક્યા. રેવતીની બૂમો સાંભળીને મમ્મી પપ્પા જાગી ગયા, પણ બહારથી સ્ટોપર બંધ હોવાથી બારણા ઠોકવાના વાંજ્યા પ્રયાસ કર્યા. પરાણે ઊભી થઈ શકતી રેવતીએ માંડ દોડીને રેવતી મમ્મી પપ્પાના રૂમની સ્ટોપર ખોલી નાખી. પણ તે સાથે જ તે બેહોશ થઈને ફસડાઈ પડી. આંખ અને ચહેરા પર મારના નિશાન જોઈને હેપતાઈ ગયેલા મા બાપે પોલીસને ફોન કર્યો. સવારે પોલીસ આવી. રાતની ઘટનાના સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા. સગા સંબંધી, મિત્રો, પાડોશીઓ રેવતીના ઘરે ઉમટી પડ્યા. અને પછી તો જેટલા મોં એટલી વાતો. કોઈએ રેવતીની હિંમતને વખાણી તો કોઈએ રેવતીના સ્વતંત્ર મિજાજને આ ઘટના પાછળનું કારણ માનીને વખોડી. આજ સુધી અહીં ક્યારે ચોરી થઈ એવું સાંભળ્યું છે? આમ રોજે રોજ અપ ટુ ડેટ ફેશનેબલ કપડાં પહેરીને જાય તો કોઈની નજરમાં તો આવે જ ને. અરે જવા દો ને વાત. છોકરીને જોઈને રખડતા મવાલીઓ ઘરમાં ઘૂસી આવ્યા હશે ને પછી વાત વાળવા ચોરીનું તીકડમ ઊભું કર્યું હશે. જોજો ને, હવે તો સારા ઘરમાંથી લગ્ન માટે વાત આવતા કે વાત કરતા નવનેજા પાણી ઉતરી જશે. મા બાપ શાણા હોય તો લગ્ન માટે જે વાત આવે ને એ વધાવી લેવામાં વાર ન કરવી જોઈએ. અરે પણ વાત આવે તો ને, વગેરે વગેરે વાહિયાત વાતો ફેલાવતા ક્યાં વાર લાગે. રેવતીનું તો જાણે ઘરની બહાર નીકળવાનું ભારે પડવા માંડ્યું. હે પ્રભુ, શરીર પરના આ ઘા રૂઝાઈ જશે, પણ આ મન પરના પડેલા ઘા શેર રૂઝાશે? રેવતી મનોમન મૂંઝાતી.
ક્યારેક મમ્મી પપ્પાનો વિચાર આવતો ને એને થાતું કે એ રાતે હાથાપાઈમાં ઘવાઈ એના કરતાં એ મરી કેમ ના ગઈ. આ એનો કહેવાતો ભદ્ર સમાજ. નથી જોઈતી કોઈની સહાનુભૂતિ જેમાં એને પોતાના આત્મસન્માન સાથે બાંધછોડ કરવી પડે. મમ્મી એને સમજાવવાનો પ્રયાસ કરતી, રેવતી, સમાજમાં અને સમાજ સાથે રહેવું હોય તો થોડું જતું કરવું પડે તો કરી લેવું પડે. મમ્મીની વાત સાંભળીને રેવતી ભડકો થતી. માં, કયો સમાજ? કેવો સમાજ? જે સાચી વાત સમજવાને બદલે તોડી મરોડીને વાતનું વતેસર કરે એ? નથી મારે એ સમાજમાં રહેવું. મમ્મી, મારા લગ્નની ચિંતા છોડી દો. હું મારી મેળે મારી પસંદગીનો વર શોધી લઈશ. પ્રશાંતની ઓફિસમાં બેઠેલી રેવતીના માનસપટ પર એ રાતથી માંડીને આ ક્ષણ સુધીનો સમય પસાર થઈ ગયો. એ ઘટના બની ત્યારબાદ પ્રશાંતે એને ઓફિસમાં બોલાવી એની હિંમતને દાદ આપતા કહ્યું હતું, રેવતી, મને ગર્વ છે કે તમારા જેવી બહાદુર છોકરી અમારી બેંકમાં કામ કરે છે. ત્યારે પ્રશાંતના એ શબ્દો, એ ભાવે રેવતીના હૃદયના ઊંડાણ સુધી શાતા આપી હતી. આજે કેટલાય સમય પછી રેવતીએ પ્રશાંતના હાથમાં પોતાના જીવન નૈયાનું સુકાન સોંપીને હંમેશ માટે નિશ્ચિત રહી શકશે એવા વિશ્વાસ સાથે હળવાશ અનુભવી. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA.